घनश्याम राम महाराज ની જય, કરશન રામ महाराज ની જય, લવજી રામ महाराज ની જય, महाराज ની જય, નિરાત महाराज ની જય, પધારેલ હરિગુરુ સંત ની જય। આજે બેસર ભગત ના આંગણે સત્સંગ ભજન નો કાર્યક્રમ રાખ્યો છે। તો બધા સંતો લવજી રામ મહારાજ પધાર્યા છે, કરશન રામ મહારાજ વીરવિરાય થી પધાર્યા છે, અમારે ગુરુ મહારાજ ઘનશ્યામ મહારાજ બેઠા છે, પણ બધા હરિભક્તો આવ્યા છે, દૂર દૂર થી વાંગદરાય થી મહેમાન પધાર્યા છે, કેશુભાઈ આવ્યા છે, વીરભાઈ થી મુકાભાઈ પધાર્યા છે, કેશુભાઈ વાંગદરાય થી પધાર્યા છે, બધા સત્સંગ ભજન નો લાભ લેવા માટે પધાર્યા છે। બેસર ભગત ના આંગણે આવો કાર્યક્રમ રાખ્યો છે। તો સંત નો હોત સંસારમાં દિલીજાત બરમાન, અજ્ઞાન કરી લહેર में સંત થારે ઠામો ઠામ। આ સંસાર એવો છે, આઈથી વીઆઈથી ઉપાધિમાં માણસો સંસાર બહુ ભટક્યાત કરે છે જીવાતમાં, પણ આવા મહાપુરુષો આપણને આ તાપમાંથી અવળાવળા જ્ઞાનનો સાયો કરી કરી અને આ જીવોને બચાવે છે, અને આ સંતોને પરોપકારી જીવન હોય છે। બસ આ જીવોને કેમ તારવા, કેમ આ માણસ દુઃખી થતા સુખી થાય એવો જ એમનો ભાવ પ્રેમ હોય છે। તો આ મહાપુરુષો આવો ઉપકારી જીવન જીવે છે। પછી નામ નગર નવ ખંડમાં નિરાત નિર્ગુણ દેશ, અમર ફળ ત્યાં નિપજે મેઘ વર્ષે અનેક। આ નવખંડમાં નામ તો ઘણાય કીધા આખા દેહ ઉપર, આપણા કાયાનગર ઉપર, પણ ત્યાં સીમ કે મુક્તિ ન હોય, કોટી નામ સંસારમાં ત્યાં છે મુક્તિ ન હોય। આદિ નામ ગુપ્ત બુધે વિરલા કોક। આમાં આ મહાપુરુષ આપણને આવું સમજાવે છે, અને બસ એને તારવા ઉપર જ ભાવ છે। સંત સપૂત ને તુમડા ત્રણેય નો એક સ્વભાવ, તારે પણ બુડાડે ને તાર્યા ઉપર જ ભાવવાનું। તો સંત મિલન કો જાइए તજી માન મોહ અભિમાન, જો જો આગે પાવ ધરે કોટી યજ્ઞ સમાન। સંતોના શરણમાં જવું હોય તો એમ કહે છે કે આટલી વસ્તુ આપણે ત્યજવી પડે, માન મૂકવું જોઈએ, મોહ મૂકવો જોઈએ, અભિમાન આપણું તજવું જોઈએ, પછી સંતોના શરણે જઈ શકાય છે। તો સંત પુરુષો આપણને અમુક ગુના હોય તો આપણા બધા માફે થઈ જાય છે। તો સંત દેખી કે નમન કરવી, ઝપટ નમાવીએ છીએ, એક ગુના ક્યાં કરે લાખો ગુના કરે બક્ષી। તો સંતોના શરણે રહી આપણા કર્મ બધા કર્મમાં મુક્ત કરે છે મહાપુરુષો, એટલા માટે જ આપણે ગુરુ મહારાજના ચરણમાં જવું પડે છે। આપણું કર્મ અહીંયાથી નજી કપાય છે, કર્મથી કોઈ માણસ મુક્ત ગુરુના ચરણે ન જાય ત્યાં સુધી કર્મથી મુક્ત થતા જ નથી। આ ગુરુ મહારાજ એક એવું નાવક છે કે અહીંયા જાવ તો જ આપણું કર્મ કપાય ને આ ભવસાગર માંથી તરાય એવું છે। તો આટલું કઈ મારી વાણીને વિરામ, બોલો સદગુરુ મહારાજ।